તો મિત્રો જય ગિરનારી ફરી એક નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ પાછળથી જોઈ શકો છો થાપનાથ મહાદેવના દર્શન કરવા માટે જે સમાડી ગામમાં બિરાજમાન છે, બરોબર। ત્યાં એક ડુંગર પણ છે, ઉપર પણ બિરાજમાન છે અને ત્યાં એવું કહેવાય છે લગભગ ડુંગર ઉપર ત્યાં આપણા પાલીતાણાનો ડુંગર પણ ગિરિરાજ પણ દેખાય છે, એટલે કે ગિરિરાજના પણ દર્શન થાય છે, બરોબર। અને વરસાદનું વાતાવરણ છે, તમને મજા જ આવશે। ફૂલ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે થાપનાથ દાદાના ટૂંકમાં ઇતિહાસ પણ જાણીશું બાપુ પાસેથી, બરોબર। ચાલો તો તમને દર્શન કરાવું, બ્લોગમાં બન્યા રહેજો। હેલો મિત્રો, જય ગિરનારી, હર હર મહાદેવ। આપણે સમાડી ગામમાં આવી ગયા છીએ થાપનાથ મહાદેવના દર્શન કરવા। તો થાપનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ઉપર જે ડુંગર તમને દેખાય છે, તો ડુંગર ઉપર પણ દર્શન કરાવીશ। એ પહેલાં હું અહીંના મહંત શ્રી ગૌતમ બાપુના થકી એક ટૂંકો ઇતિહાસ અને થોડુંક જાણવા મળશે, તો આપણે એમને પૂછી લઈએ। આવો આપણે બાપુ, આપણે થાપનાથ મહાદેવ વિશે કાંઈક ટૂંકમાં બે વાત કરો। થાપનાથ મહાદેવ મંદિર એટલે જે આગળ આપણે જે લિંગ સ્વરૂપે છે એ થાપનાથ મહાદેવ મંદિર છે, અને વાહે સિંદૂરવાળા જે છે એ ક્ષેત્રપાળ દાદા છે। ક્ષેત્રપાળ દાદા એટલે શાસ્ત્રમાં એમ કહે છે કે નવનાથ, આપણે જે નવનાથ થઈ ગયા પછી 84 સિદ્ધો થઈ ગયા સંતો, અને 33 કોટી દેવતા આગેવાન, આપણે શાસ્ત્રોમાં જે છે 33 કોટી દેવતા આગેવાન, એના આગેવાન કહીએ તો આ ક્ષેત્રપાળ દાદા છે। હવે જે આપણે સમગ્ર દેવતાઓમાં જો પૂજ્ય ગણાય તો ક્ષેત્રપાળ દાદા, અને આગળ છે લિંગ સ્વરૂપે થાપનાથ મહાદેવ મંદિર। આ મંદિર અમારે નવું મંદિર બનાવ્યું, શિખરબંધ ભવ્ય મંદિર, એને 55 વર્ષ થયા। પછી નાનું મંદિર હતું એ તો બહુ જૂનું મંદિર હતું, અને ડુંગર પર તે 3 મહાદેવના મંદિર છે। પછી તે બાપુ આપણે આ ઉપર ગુફા છે, ઉપર ભોજનશાળા છે, ત્યાં ગુફા છે। એ ગુફા બહુ જૂની હતી પહેલાં, વર્ષો પહેલાં અહીંયા અમારા સાધુ મહાત્મા આવતા, પછી અંદર એ જાતા, તપ કરવા જાતા। પણ હવે બધું સમય ગુફા પૂરાઈ ગઈ છે, બાકી છે એ સાચું ઇતિહાસ। અને વર્ષો પહેલાં તેમ કહે છે કે અહીંથી જે ગુફા છે એ જુનાગઢ નીકળતી, આ જે ગુફા છે એનો ઇતિહાસ છે। અને હાલની અંદર જે હાલના સમયમાં વર્તમાનમાં જે અમુક અમારા આજુબાજુના ગામના, તો કે ચમાડી છે, ચમાડી ગામ છે, ચોગઠ ગામ છે, વલસીપુર છે, પછી કાંકડી ગામ છે, પછી આ ડંગોળિયા, ટીંબા, રાજપરા, પાળિયા, દેવળિયા, આજુબાજુના ગામના માનો કે અમુક શરીરના હિસાબે કે એમ જુનાગઢ પરિક્રમા હોય છે 11 પૂનમ, 11 કારતક સુદ પૂનમ, તો એ પરિક્રમા કરવા ન જઈ શકે, તો એ સમયમાં અમારે હાલના સમયમાં અહીંયા પરિક્રમા, આ ડુંગરની પરિક્રમા કરવા આવે છે હાલના દિવસે। અને દર જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય, મેળો ભાદરવીમાં છે, ભાદરવીમાં જે આપણે શ્રાવણ 14 અમાસ, આ ભાદરવી અમાસ કહેવાય, એટલે એ મેળો ભરાય છે અહીંયા આજુબાજુના। અને શ્રાવણ મહિનામાં પણ અમારે ઘણી વખત શ્રાવણ મહિનામાં હોમત્મક લઘુરુદ્ર થાય છે, પછી રુદ્રાભિષેક થાય છે, પછી આપણે લઘુરુદ્ર કહેવાય, રુદ્રી પૂજા, પછી અમારે લગભગ સિહોરના વધુના બ્રાહ્મણ અહીંયા પૂજા કરવા આવે છે। પછી
પછી જે આપણા દાદાના સેવકો હોય એ યજમાનો બ્રાહ્મણોને લઈને આવે છે પૂજા કરવા. ખૂબ ધન્યવાદ બાપુ તમારું. તમારો નમઃ શિવાય. મહાદેવ. તો મિત્રો આપણે ટૂંકમાં ઇતિહાસ જાણ્યો છે અને હવે આપણે ઉપર જે ડુંગર છે અને ગુફા છે જો તમને દર્શન કરાવું છું. બ્લોગમાં બન્યા રહેજો. જુઓ તો મિત્રો આ છે થાપનાથ મહાદેવ. તો મિત્રો આપણે ગૌતમ બાપુ હારે જે ઇતિહાસ કર્યો ટૂંકો, તો ખાસ જાણવા એ મળ્યું છે કે બહુ સારી વાત કહેવાય. આપણા ગામના શાસ્ત્રી શ્રી જગદીશભાઈ મહેતા, એમના બે ભત્રીજા નીતિનભાઈ અને જિજ્ઞેશભાઈ, એમના મિત્ર જગદીશભાઈ અમાસ ભરેલી હોય ને 12 અમાસ ભરેલી જગદીશભાઈ. આપણે શાસ્ત્રી જો 12 અમાસ પણ અહીંયા ભરેલી છે અને એમના મિત્ર છે, બરોબર ને બાપુ? જો મહાદેવ કહી દો જગદીશભાઈને. ઈષ્ટદેવ થાપનાથ દાદા. હા, એમના ઈષ્ટદેવ પણ થાપનાથ દાદા છે. અને બાપુ રામ રામ કહી દો. જગદીશભાઈ પણ આ વિડીયો જોશે જ તે, બરોબર? તો આપણે ચાલો આપણે ઉપર જઈએ હવે. હા વાહ છે. તો મિત્રો ઝરમર ઝરમર વરસાદ પણ થઈ રહ્યો છે. આપણે તમને વરસાદની મજા પણ અપાવવાની છે. આપણે ડુંગરો જે ચડવા જઈએ છીએ ને, ભલે વરસાદ આવતો આપણે જઈએ ઉપર, કારણ કે વરસાદની મોજ માણવા તો આપણે આવ્યા છીએ. તો મિત્રો આપણે ઉપર દર્શન કરવા પહેલાં બાપુએ જે ગુફાની વાત કરીને ગુફા દેખાડું છું. આવો. આ મિત્રો છે ને, આ તમે જોઈ રહ્યા છો એ ગુફા છે. બાપુ કીધું એમ કે આપણે અમુક સમયે વર્જિત ન હોય અંદર જવામાં માટે, બરોબર? પણ છે આ ગુફા. જગ્યા પણ ઘણી મોટી વિશાળ છે, જુઓ તમે. આ મિત્રો બહારનો દરવાજો છે ને, ત્યાંથી અહીંયા ડાબી બાજુથી ઉપર જવાય છે ડુંગર ઉપર. જો ડુંગરની સીડી પણ આવી ગઈ છે. હાલો મિત્રો, આપણે ઉપર જઈએ છીએ, બરોબર ને? બહુ દૂર નથી, નજીક જ છે. જો સામે ધજા દેખાઈ જ રહી છે.
આવાના આવા બ્લોગ જોવા માટે મિત્રો અમારી નિર્જલા ચેનલ સપોર્ટ કરતા રહેજો, બરોબર ને? આવો તમને મહાદેવના દર્શન કરાવું છું ઉપર. જો મિત્રો આમ સામે જે ધજા દેખાય ને, જો આમ ત્યાં આપણે જવાનું છે. એકદમ લીલો છે મિત્રો. ચોમાસામાં આવવાની મજા આવે ડુંગરામાં. મિત્રો તમે વ્યૂ જોવો, ખાલી આમ પાછળ જોવો તમે. મારો મિત્ર પાછળ આવે છે, લગભગ થાકી ગયો એવું લાગે છે. કેમ લાગે? થાક્યો? ના ના, દિયાથી કાંઈ થાક્યો નથી. તો વાંધો નહીં. મિત્રો ઉપર ડુંગર ઉપર 3 મંદિર છે, એમાંથી પહેલા મંદિર આપણે દર્શન કરવા આવી ગયા છીએ, બરોબર. અને આ છે તકતી મારેલી છે. જય થાપના દાદા, જય થાપા ડુંગર દાદાનું મંદિર. જાય બીજા મંદિરે, બરોબર મિત્રો. આપણે બીજા મંદિરે આવી ગયા છીએ. બીજા મંદિરે પણ મહાદેવની લિંગ જ છે. સામે જે દેખાય 3જું મંદિર છે, આપણે ત્યાં પણ જઈ દર્શન કરવા માટે. કાંઈક બનાવેલું તો છે પણ કાંઈ ખબર નથી પડતી શું છે. હવે આપણે 3જા મંદિરે પહોંચી ગયા છીએ. ત્રીજા મંદિરે પણ મહાદેવની લિંગ જ છે. આ મિત્રો ઝૂમિંગમાં છે ને થોડુંક આપણે વરસાદની વાતાવરણના લીધે દેખાતું નથી અને થોડો પવન છે. નગર છે પાલીતાણાનો ડુંગરો છે, મેં નીચે વાત કરી હતી ને ગિરિરાજ, બરોબર.
મિત્રો ઘર જેવું જ છે, પણ આપણે બહુ છે ને ચોમાસાનું અંદર જવું નથી, બરોબર. તમને મેં ઘણા દર્શન કરાવી દીધા છે, વ્લોગમાં વ્યૂ પણ દેખાડે છે. આકાશ સડે રાખ છે ને બાકી આપણે જુનાગઢ જઈએ એવું. આમાં મિત્રો જોવો તો લાંગા પોળા થઈ જાય. જોજે હા એ કેમ થઈ ગયા અહીંયા આવો. આવી જ રીતના આપણે ભરતવનમાં ફોટો પાડ્યો તો ગિરનાર ઉપર છે ને, બાકી એવો જ સીન. હા ચાલો વ્લોગમાં બિના રહેજો, આગળ જઈએ, બરોબર. હર હર મહાદેવ. જય મહાદેવ. કેમ મોરલા બોલે ને ડુંગરા બોલી ગયા મોરલા લ્યો. એ આપણો કમાલ. કેમ મિત્રો બ્લોગમાં મજા આવી કે નહીં? ચાલો આવો પાછળ. તો મિત્રો તમને આપનાથ મહાદેવના દર્શન કરાવ્યા છે, બરોબર. ઉપર જે મહાદેવની શિવલિંગ હતી એમના પણ દર્શન કરાવ્યા છે, ગુફાના પણ દર્શન કરાવ્યા છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. હર હર મહાદેવ લખજો અને અમારી નિર્જલા બ્લોગ્સ ચેનલને લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો, બરોબર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આવા ધાર્મિક સ્થળો જોવા માટે નિર્જલા બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ, જય ગિરનારી.